ઉત્તરાયણના પર્વને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. પતંગ રસિયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 14 જાન્યુઆરીની પતંગ રસિયાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે અને તેમનામાં પણ ઉત્સાહ એ પ્રકારનો છે કે ક્યારે આ દિવસ આવે ને તેઓ પતંગ અને ફિરકી લઈને ધાબા ઉપર ચડીને લપેટની બૂમો પાડે. વાત કરવામાં આવે તો ઉત્તરાયણના પર્વ નિમિત્તે ખાસ વાતાવરણનો પણ મહત્વનો ભાગ હોય છે, કેમ કે જે રીતે વાતાવરણ છે તે કે કેટલાક કિસ્સાઓમાં એવું બને છે કેટલીક ઉત્તરાયણમાં પવન છે તે ફૂંકાતો નથી, તો કેટલાક કિસ્સામાં પવન છે તે અતિ ગતિએ ફૂંકાતો હોય છે. એ તમામ બાબતો વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં આવતીકાલે 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના પર્વના દિવસે ગુજરાતમાં પવન કયા પ્રકારનું રહેવાનું છે તેને લઈને તેમણે વાત કરી છે. જેમાં તેમનું કહેવું છે તેમને પતંગ રસિયાઓને એક સારા સમાચાર આપ્યા છે. તે સમાચાર પ્રમાણે ગુજરાતમાં વાતાવરણ છે તે અનુકૂળ રહેવાનું છે. પતંગની ગતિ છે તે અનુકૂળતા મુજબ રહેશે. સાથે જ તેમણે ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રમાં કયા પ્રકારનું વાતાવરણ રહેશે, કઈ રીતે પવનની ગતિ રહેશે તેને લઈને શું વાત કહી છે તે સાંભળી લો. ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે કે જે પરમ દિવસે એટલે કે 14 જાન્યુઆરી 2025ના રોજ મકર સંક્રાંતિનો પર્વ છે ને મકર સંક્રાંતિનો પર્વ એટલે આપણે દરેક મિત્રોને એક જાણવાની ઉત્સુકતા હોય છે કે મકર સંક્રાંતિના દિવસે પવનની સ્પીડ કેવું આપણે સપોર્ટ કરશે, પવનની સ્પીડ છે આપણા માટે અનુકૂળ રહેશે કે નહીં રહે. કેમ કે આપણે મકર સંક્રાંતિના દિવસે જેવી રીતે ગુજરાતભરની અંદર પતંગ ઉત્સવ મનાવવામાં આવે છે ને આ પતંગ ઉત્સવ છે એ જ્યારે આપણે પવનની જે સ્પીડ છે, પવનની દિશાઓ છે એ અનુકૂળ હોય તો જ આપણા માટે પતંગ ઉત્સવ સફળ થતો હોય છે. એવી જ રીતે જોવા જઈએ તો આ વર્ષે પરમ દિવસે જે 14 જાન્યુઆરી છે, 14 જાન્યુઆરી 2025 અને એની અંદર જે મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે, તો મકર સંક્રાંતિના દિવસે ઘણા વર્ષ પછી સૌ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે પવનની સ્પીડ અને પવનની દિશા છે એ ગુજરાત માટે ખૂબ અનુકૂળ રહેશે. સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે. આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી. 14 જાન્યુઆરીના રોજ મોટાભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ ભાગોની અંદર આકાશ છે એ ચોખ્ખું રહેશે. તાપમાન છે એ નોર્મલ નજીક આસપાસ જોવા મળે તેવી શક્યતાઓ છે. જે મહત્તમ તાપમાન હોય એટલે કે જે દિવસનું તાપમાન છે એ 25 થી લઈ અને 30 ડિગ્રી સુધીનું આસપાસનું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો હોય, સાબરકાંઠા, બનાસકાંઠા છે, અરવલ્લીના ભાગો છે, બોર્ડર લાગુ વિસ્તારોની અંદર કદાચ 20 થી લઈને 22 ડિગ્રી આસપાસનું તાપમાન જોવા મળે. બાકીના તમામ વિસ્તારો જે ગુજરાતભરની અંદર તમામ વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર 25 થી લઈ અને 30 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એ સાથે જે પવનની સ્પીડ છે, આમ જોવા જઈએ તો દર વર્ષ કરતાં આ વખતે પવનની સ્પીડ છે થોડીક વધારે જોવા મળશે. એમાં પણ સૌથી વધારે સ્પીડ છે એ સૌરાષ્ટ્રના ભાગો, જેની અંદર પોરબંદર, દ્વારકા હોય, જુનાગઢ, રાજકોટ હોય, ગીર સોમનાથ હોય, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, આ તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ નોર્મલ કરતાં વધારે એટલે લગભગ 20 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન જોવા મળશે. અને પવન છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વના જોવા મળશે. એટલે પવનની સ્પીડ સૌરાષ્ટ્ર માટે ખૂબ સારી હશે અને પવનની દિશા સારી હશે. એટલે જે પતંગ રસિકો છે એના માટે સૌરાષ્ટ્રની અંદર પણ આ સારા સમાચાર ગણી શકાય. એવી જ રીતે જોવા જઈએ તો કચ્છના ભાગોની અંદર પણ પવનની સ્પીડ છે એ નોર્મલ કરતાં થોડીક ઉપર રહેશે. એટલે 14 થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છના તમામ ભાગોની અંદર પવનની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે. એમાં પૂર્વ કચ્છના ભાગો હોય કે પશ્ચિમ કચ્છના ભાગો હોય, ખાસ કરીને જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે, ધોળાવીરા આસપાસનો વિસ્તાર હોય અથવા તો જે આપણે લખપત આસપાસના વિસ્તારો હોય, નલિયા આસપાસના વિસ્તારો હોય, જખૌના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર પવનની જે દિશા છે એ લગભગ ઉત્તર પશ્ચિમની થોડીક જોવા મળે અને બાકીના વિસ્તારની અંદર ઉત્તરની દિશા જોવા મળે તેવી શક્યતાઓ છે. પણ એકંદરે પવનની સ્પીડ કચ્છમાં પણ સારી રહેવાની સંભાવનાઓ છે. એવી જ રીતે ઉત્તર ગુજરાતના તમામ ભાગોની અંદર પવનની ઝડપ છે એ લગભગ 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે. ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા ચારેય જિલ્લાની અંદર પવનની જે દિશા છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વની રહેશે. જે બનાસકાંઠાના પશ્ચિમ ભાગો છે ત્યાં ઉત્તર પશ્ચિમની દિશા રહી શકે છે. એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો પવનની દિશા છે એ કદાચ ઉત્તર પૂર્વની રહે, ઉત્તરની રહે અથવા તો ઉત્તર પશ્ચિમની રહે. એનાથી બહુ મોટો ફેર પડવાનો નથી. પણ મહત્વની બાબત એ છે કે પવનની ઝડપ, તો પવનની ઝડપ ઉત્તર ગુજરાતના પણ 4 જિલ્લામાં સારી એવી રહેવાની છે. ત્યારબાદ જે આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય અથવા તો
જે અરવલ્લીના ભાગો છે, મહીસાગરના ભાગો છે, આ તમામ ભાગોની અંદર ઉત્તર પશ્ચિમની મોટા ભાગે ઉત્તરની દિશાના પવનો જોવા મળે તેવી શક્યતાઓ છે. પવનની ઝડપ છે એ વિસ્તારમાં પણ 12થી લઈ અને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું એક અનુમાન છે. એવી જ રીતે મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, નડિયાદ હોય, બરોડા હોય કે વિરમગામ જેવા વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ 10થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાક અને અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં 12થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન જોવા મળે તેવી શક્યતાઓ છે. ને એ વિસ્તારોમાં પણ પવન છે એ મુખ્યત્વે ઉત્તરના પવનો જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે મધ્ય ગુજરાત માટે પણ ખૂબ સારા સમાચાર છે. પરમ દિવસે 14 જાન્યુઆરીના રોજ મધ્ય ગુજરાતની અંદર પણ પતંગ રસિકો માટે પવનની દિશા અને ગતિ છે એ ફેવરેબલ રહેવાની છે, અનુકૂળ રહેવાની છે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા હોય એની અંદર રાજપીપળા હોય, જે ભરૂચ છે, સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ અથવા તો બિલીમોરા હોય, જે એની આસપાસના જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારો, તાપી જિલ્લો છે, તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ ગુજરાતના અન્ય વિસ્તારો કરતાં થોડીક ઓછી રહેશે. એટલે કે 8થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળશે અને એ વિસ્તારોની અંદર પવનની દિશા છે એ ઉત્તર પશ્ચિમની મુખ્યત્વે હશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સવારથી લઈને બપોર સુધી પવનની સ્પીડ થોડીક ઓછી હશે. બપોરે 2 વાગ્યા બાદ પવનની સ્પીડ સારી એવી જોવા મળે અને એકંદરે પતંગ રસિકો માટે બપોર પછી સારા સમાચાર આપણે ગણી શકાય. એટલે દક્ષિણ ગુજરાત એક વિસ્તાર એવો છે એની અંદર બપોર સુધી થોડીક પવનની તકલીફ રહેશે. હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી. તેમના દ્વારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી સહિતના જે બોર્ડર પાસે આવેલા વિસ્તારો છે તેમાં તેમણે તાપમાન છે તે તાપમાન નીચું જઈ શકે છે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. ત્યાં સાથે જ સૌરાષ્ટ્રમાં પણ અલગ અલગ વિસ્તારો છે ત્યાં પણ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અને પવનની દિશા તેમજ પવનની ગતિ છે તેમાં પણ વધારો થઈ શકે છે તે પ્રકારની વાત કહેવામાં આવી રહી છે. ત્યારે પતંગ રસિયાઓ ખાસ 14 જાન્યુઆરી 15 જાન્યુઆરીની રાહ જોતા હોય છે, કેમ કે અનુકૂળ વાતાવરણમાં પતંગ રસિયાઓને પતંગ ચગાવવાની મજા આવે છે. પરંતુ જો પવનની ગતિ ઓછી હોય કે પવનની ગતિ વધી જાય તો તે ખૂબ જ નિરાશાજનક માનવામાં આવે છે. ત્યારે આવતીકાલે એક અનુકૂળ વાતાવરણ પતંગ રસિયાઓને મળશે તે પ્રકારના સમાચાર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આપ્યા છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું જ. એન કવરેજ ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને એન કવરેજ ન્યૂઝ સાથે તમે પણ જોડાઈ જાઓ.